આ વ્યક્તિને ધ્યાનથી જુઓ અને એની સ્ટોરી સાંભળીને તમારું દિમાગ ચકરાઈ જશે, બંધ થઈ જશે ઘડીક વાર માટે. કારણ કે એ વ્યક્તિએ પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું લૂમ નામનું. એણે 2023ની અંદર $975 મિલિયન એટલે 8,000 કરોડ રૂપિયામાં વેચી દીધું. એના બાદ એને ખબર નહોતી કે રૂપિયાનું શું કરવું, તો એણે ઇન્ટરનેટ ઉપર સલાહ માંગી. કોઈકની સલાહ ગમી હશે એટલે ભાઈ હિમાલય ગયા, ત્યાંથી માંદા પડીને પાછા આવ્યા અને હવે શું કરી રહ્યા છે જાણીને દિમાગ વધુ ચકરાશે. એ ભાઈ ફિઝિક્સ ભણી રહ્યા છે કોલેજ કિડની જેમ, અને આ ફિઝિક્સ સાથે સાથે ઇન્ટર્નશિપ શોધી રહ્યા છે. એટલે કે કોઈક જે આવું ફિઝિક્સની અંદર નિષ્ણાંત માણસ હોય એની નીચે કામ કરવા માટે શોધી રહ્યા છે કે જેથી વધુ ને વધુ જ્ઞાન મળી રહે. હવે તમે વિચાર કરો કે જો આપણી પાસે 8,000 કરોડ રૂપિયા હોય તો એમાંથી થોડાક આપણે રોકાણમાં મૂકી દઈએ, ક્યાંક ઇન્વેસ્ટ કરી દઈએ અને એમાંથી હાથ પેઢી ખાઈએ કે એટલું બધું આવી શકે, અને બાકીના રૂપિયામાંથી આપણે લંડન, ન્યુયોર્ક, હવે તો અમેરિકામાં 45 કરોડમાં સિટીઝનશીપ મળે છે, દુબઈ, બધે જ ઘર લઈને આપણે જે છે આખી દુનિયા ફરીએ જીવનના અંત સુધી, તોય પૈસા બચે. પણ ત્યારે આ વ્યક્તિ હજી જ્ઞાન ઉપાર્જન, જ્ઞાનની પાછળ મેળવો છે કે જેનાથી દુનિયાને, સમાજને કંઈક આપી શકે અને પોતે પણ આગળ કંઈક ને કંઈક અચીવ કરી શકે. ત્યારે આપણા ભારતના અને આપણા વિદ્યાર્થીઓ શું વિચારી રહ્યા છે? ગઈકાલે મેં એક ઈ બુક લોન્ચ કરી હતી માત્ર 99 રૂપિયામાં, કે જે પીએસઆઈ અને એપ્રિલમાં બધી જ એક્ઝામ છે એના માટે કામ લાગી શકે. એના માટે મારા 15 દિવસના રાત દિવસના ઉજાગરા, અને ગઈકાલે તો આખો 24 કલાક સુધી હું બેઠો હતો આ પીસી ઉપર, કે જેમાંથી આ ઈ બુકનું બધું જ ડિઝાઇનિંગ, થંબનેલ, એનું પોસ્ટર, એનું કન્ટેન્ટ બધું બનાવીને તમારી સામે રજૂ કરી. અને માત્ર 99 રૂપિયાની છે એમાંથી આ એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ કોઈકને 45 રૂપિયાની, એટલે કે અડધી ભાગીદારીમાં લેવી હોય તો કહેજો. મતલબ મારું દિમાગ ચકરાઈ ગયું છે આ જોઈને કે તમે 99 રૂપિયા તમારી અફોર્ડેબલ પ્રાઇસમાં તમને આપીએ છીએ ત્યારે તમે નથી લઈ શકતા. તો આજે પીસી ચાલુ છે, આજે વીજળી એના માટે જાય છે, અમે આ બેસીને મહેનત કરીએ છીએ આ આટલા દિવસોની, બરાબર છે, અને અમે જે સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવીએ છીએ, તો એ બધું કંઈ એમ નામ થોડું ચાલે છે પહેલા, બરાબર? આ આટલા 99 રૂપિયા એટલે શું કહેવાય એમ? એમાં તમને આટલું બધું મળે છે. આખા ગુજરાતનું કરંટ અફેર્સ, એ પણ પદ્ધતિસર રીતે, બધી યોજનાઓ એક બાજુ ભેગી કરીને બધું સમજાય એવી રીતે પોઈન્ટસર આપ્યું છે. બજેટ, કાર્યક્રમો, પુરસ્કાર, પ્રથમ ઘટનાઓ, આખા ભારતનું આપી દીધું છે 6 મહિનાનું, કે જે એના ઉપર હજી મારા રાતના ઉજાગરા બાકી છે. કારણ કે 8 એપ્રિલ સુધીમાં બધું હું મૂકવાનો છું. અને તમે એમ કહી રહ્યો છો કે આટલી રકમ તમે નથી ખરીદી શકતા, અને પછી તમે એમ કહો છો કે સાહેબ અમારી સાથે જ્યારે ઊભું રહેવાનું આવે અમારા આંદોલનમાં કે અમારી વાત મૂકવામાં તો તમે નથી આવતા. તો એનું કારણ શું છે ખબર છે? કારણ કે ગુજરાતની અંદર ને ભારતની અંદર ઘણા શિક્ષકો છે કે જે તમને સપોર્ટ કરવા માંગે છે, પણ તમે એમને જ્યારે રિયલ ટાઈમ હોય ત્યારે સપોર્ટ નથી કરતા. એટલે પછી તેઓને ન છૂટકે બીજી એકેડમીમાં જોડાઈ જવું પડે છે, અને પછી તમે કહો છો કે સાહેબ એકેડમી એમને લૂંટે છે. એટલે આ વાસ્તવિકતા છે. જય હિન્દ.